હવે શાસ્ત્રોમાં જવું પડશે, ક્યાંક સાબિત તો કરવા જોઈશે. શું રામાયણમાં ભલાખરા દેવોને માન્યા છે કે એની પટ્ટી ઉતારી છે ભગવાને, અથવા તો તુલસીદાસે અને વાલ્મીકી? આ બધા કે આપણે ખરેખર માનતા લઈએ એટલે એને ખબર પડી જાય ને આપણને દીકરો દઈ દે, ખટારો મોટર કે દઈ દે, કાંઈક નેતા બનાવી દે. અહીંયા રામાયણ વાંચી લેવાની, જ્યાં રામ રાવણ નું યુદ્ધ થાય છે અહીંયા વાંચી લેવાની રામાયણ. દેવો બધા ભેરા થાય છે અને માયની મેં વાતાવરણ કર્યું કે ભાઈ આપણે કોનો પક્ષ લેવો ને કોનો જય બોલાવવો, રામાયણ પટી લેવાની. તો મોટા મોટા દેવો કે આપણે કોઈનું નામ ન લેવાય. એટલે રામાયણમાં જે દેવ કીધા છે એ આ અત્યારના નેતા રહ્યા, એ હવે આખો નહીં જાઉં, આ નેતા રહ્યા. આપણે જય હો કરો કે નામ કોઈનું નથી લેવું, જય હો કરો. અને રાવણના બધા યોદ્ધા મરાઈ ગયા, બધા શસ્ત્રોનો ઉપયોગ કરી લીધો. રાવણ એક રહ્યો ત્યારે દેવોએ માન્યું, ઇન્દ્ર કે હવે નહીં પહોંચે રાવણ, હવે આપણે ખરેખર. એટલે પછી રથ મોકલાયો. રામાયણ વાંચી લેવાનું. નંબર 1, નંબર 2, આસ્તિક નાસ્તિકમાં તમે શું માનો છો? આ હું ગીતા અનુકૂળ આસ્તિક નાસ્તિક સમજાવું છું. 7મો અધ્યાય વાંચી લેવાનો. અને ગીતાને ન માનો તો પછી અમારે તમારી હારે કાંઈ માથાકૂટ નથી કરવી ભાઈ. રામાયણ કે ગીતા ન માનો તો તમારી હારે તો હું પછી માથાકૂટી કરવાની હોય. ગીતાના 7મા અધ્યાયમાં શરૂઆત અહીંથી કરી છે કે જે કોઈ મૂર્તિ દેખીને, હા અક્ષરાક્ષર જે છે એ જ બોલીશ, કોઈ મૂર્તિ દેખીને એને જો પ્રેમથી વિશ્વાસથી જો કંદમૂળ નિવિધ ધરે તો હું એને સ્વીકારું છું. અહીંયા બીજું કોઈ છે નહીં, ભગવાન કહે છે હું એને સ્વીકારું છું. એની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું અને ફળે એને હું આપું છું. અહીંયા બીજું કોઈ નથી. પણ એ નાસ્તિક છે. તો કે નાસ્તિક શું કામ? તો કે નાસ્તિક એટલે કે આવી અને બગડી જાય એવી વસ્તુ માગે છે. કાં દીકરો માગે, કાં પૈસા માગે, કાં પદ માગે, કાં પ્રતિષ્ઠા માગે. એ તો આવીને બગડી જવાની વસ્તુ છે. જે ભાઈ લોકોને તો કેમ સમજાવવા? નરસિંહાને ખાતે 52 પરસા લખ્યા લોકોએ, ટકા કર્યા વારે 52 પરસા લખ્યા નરસિંહાને. અને આમાંથી ઘણા કહેતા હશો નરસિંહાને ફલાણો પરસો દીધો ને ઢીકણો પરસો દીધો. પણ નરસિંહાના પ્રભાતિયા છે એ તો સંભળો. નરસિંહ પોતે શું કે છે? આ ટક્કા કર્યા વાળા કે ઈ રહેવા દો. નરસિંહ પોતે શું કે છે? આત્મા તત્વ ચીનોની તાં લગ સાધના સર્વ જૂઠી. શું કર્યું? જપ તપ કરે. શું કર્યું? થયું દાન દીધે. શું થયું? તીર્થ વ્રત કરે. શું થયું? રિદ્ધિ સિદ્ધિ સાધ્ય. શું થયું? યોગ કરે ગુફામાં કરીને. 3 અહીંયા 3 છે આવા પ્રભાતિયા. એ 3માં આ ઉલ્લેખ છે. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર સ્વર્ગ વૈકોટ બ્રહ્મલોક નો માંગે. એક ભક્તિ સિવાય ભગત કાંઈ માગી નથી શકતો ભગવાન કને. આ નરસિંહાનું પ્રભાતિયું છે.
અને તમે બધા કોક નરસિંહાને ખાતા 52 પરસા પૂર્યા ભગવાને નરસિંહાને. ભગવાનમાં મદારીમાં હું તો કાંઈ ફરક લાગતો નથી, તો એમ પરસા પૂરતો હોય તો કયા ઠેકાણે પરસા પૂર્યા મને કહેશો? હા, કૃષ્ણ પરસા પૂર્યા. જરાસંઘ કનેથી ભાગવું પડ્યું, કાલેવાન કનેથી ભાગવું પડ્યું, અડધી રાતે મથુરામાં એકવી પડી. ટૂંકમાં કહી દેવું છે બધું. ફલાણે મહાત્માએ છોકરો હાજો કર્યો ને ફલાણે ચેલિયાને હાજો કર્યો ને. તે અર્જુન ભગતનું તો બરાબર નહીં હોય, સંગાવસાસ એવો નહીં હોય. ના ના, બરાબર. તો તપસ્યા કરાવવામાં અભિમન્યુ મરણો, પાંડવોના 5 છોકરા મરણા, એમાં હાદા ન કરી દેવા જોઈએ ભગવાને પરસો કરી. અને ભગવાનના પોતાના ટીપાઈ ગયા અહીંયા આપરાસી પાટણમાં. બધા અહીંયા આવ્યા ને પછી દારૂ પીતો, બધા ના પાડી તો રહ્યા નહીં. બાઈ ત્યાં ના પડી તો કે બાદ શું ને બાઈ ત્યાં. એમાં ભગવાનના છોકરા નહીં બધા મરાવી ગયા, એમાં જાદુ બધા મરાઈ ગયા. પરસો ખીએ ઠેકાણ મન કોત ખરા કે આ ઠેકાણે પરસો કર્યો ભગવાને? પરસો તો બસ તમારે તો હું ભાઈ ગાલ હવા દે કહેવાનું ના. કવિઓ બધા ગુંદા કાતરે સારું કહેતા હોય એમ, ગુંદા કાતરે સારું થઈ. રામે કયા ઠેકાણે પરસો કર્યો એમ કહો મને. એટલે સાલે નરી મર્યા તા આ સાંભળા નો રહ્યા, તમે હું પરસાની વાતો કરો છો? પછી ગાલ હવા દો તો કહેતા હો બજરંગદાસ બાપુ મહાન પુરુષ હતા, એમાં બે મત નથી. મહાન વૈરાગવાન હતા, ત્યાગવાન હતા, સત્ય વક્તા હતા, એવું બધું હતું. પણ એલા એક વેગન એક છોકરા આ 4 વર્ષ થયા છે, હજી ઘણા નથી થયા. એક વેગન છોકરા એટલે એક વેગન કેરસીટું છે. કે ઠેકાણે આ પ્રસા કર્યા? પરસામાં લોકોને બહુ ખરેખર રસ છે. મફત મળે ને? નહીં ભાઈ, કર્યા વગર કાંઈ થશે નહીં. પરસો કોઈ દી થયો નથી. અબે સુનલાના શાસ્ત્રોથી સાબિત કરતા હું પરસા નહીં હોતા હૈ. કોઈ માતાજીઓ કોઈ બાવો કાંઈ કોઈ નથી દઈ શકતા. રામાયણ કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જસ કર તસપલ ચાખા. આ કર્મ માંથી બધું જગત હાલે છે, ને જેવું કરશો એવું પામશો, એટલે સમજીને કરો. બીજી ચોપાઈ છે, રામ લક્ષ્મણ ની સીતા વનમાં જાય છે, મહારાજા દશરથનું નિધાન થાય છે. અને ભરતજી ને શત્રુઘ્નજી મોહારમાંથી આવે છે, ત્યારે ભરતજી રડે છે. આ બધું બની ગયું. રડવા માંડ્યા ત્યારે ગુરુ વશિષ્ઠને કોઈ ઉપાય ન જડ્યો. ત્યારે કીધું કે સુન હું વ્રત ભાવી પરબલો બિલખી કહું મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ જસ આપજસ બુદ્ધિ કે આ. ભરતજી આ કર્મના હાથમાં છે, તમે રોવો તોય ભલે, ન રોવો તોય કોઈને હવે એ મટશે નહીં. પછી ભજન તો તમે સાંભળતા હો છો, લેખ્યા નહીં રે મોટે મોંડેલા નહીં રે મોટે હોય, જવતલ નહીં ઘટે. તો પછી શું કામ આ થોડો છો? આ હું બોલ્યો બધું? એ માણસ જાગ 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 જાગ. પરમાત્માએ તારા માથે બધી કૃપા કરી છે, તું ધારે કરી શકે. તું ભગવાને બની શકે, તું દેવે બની શકે, તું પીરે બની શકે. બાકી મફત તો કઈ નહીં મળે. મફત તો ઈનો રહેવાનો છો, રામદાસીઓ. બીજું તો હું
મફત કાંઈ મળે એવું નથી, કરવું પડશે. તો વાલા સજનો, જો ખરેખર કરમ કપાતું હોય તો આ જગતમાં કોઈની કરમ દુઃખ ભોગવવું નથી. કરમ કોઈ જો કાપી શકતો હોય ને એને મટાડી શકતો હોય, દેવો મટાડી શકતા હોય તો બધા દેવોને પૂજે છે, નહીં એને હા મટાડી દે ને.